મિત્રો જય માતાજી, આપ સૌનું સ્વાગત છે મને પટેલ વ્લોગની અંદર ફરી પાછું એકવાર. અને ઘણા બધા વિડીયો તમે મારા જોતા રહો છો, શેર કરી દેજો, કારણ કે શેર કરવાથી વિડીયો ઘણા બધા લોકો સુધી પહોંચે અને આપણને પણ એક ફાયદો થાય એવું કાયમ તમને કહેતો રહું છું. અને આજે એક સરસ મજાની જગ્યા ઉપર આવી ચૂક્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે આપણે એક મંદિરની અંદર ઊભા છે અને એ મંદિર આવ્યું છે વેસમા ગામની અંદર. વેસમા ગામની અંદર કુંડળ ફળિયાની અંદર આવી ચૂક્યા છે. એટલે કુંડળ ફળિયાની અંદર રામબાઈ માતાજીનું આ એક સુંદર મજાનું એક મંદિર છે અને તેની અંદર આજે 33મી સાલગીરી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન થયેલ છે. અને એ લોક ડાયરાને આજે અહીંયા આપણે મજા માણશું. અને લોક ડાયરાની અંદર એ લોકો અહીંયા ગામવાસીઓ બધા ભેગા થયા છે, તો આપણે એ લોકો જોડે પણ મળવાની કોશિશ કરશું. અહીંયાના આયોજકો છે એ લોકો જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. અને આજે આપણી જોડે દીપકભાઈ જેમ કાયમ રહે છે, તો દીપકભાઈ પણ કેમેરામેન તરીકે ઉપસ્થિત છે અને એમની જોડે આજે કામ કરશો એટલે મજા આવશે. સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો અને આપણે અહીંયાથી આગળ વધીએ વિડીયોની અંદર અને જોઈએ ડાયરાની મજા મળે. ડાયરાની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો આપણા સ્વપ્નિલભાઈ છે, ગામના વતની છે અને એક યુટ્યુબર છે. એમ ખૂબ સારા વિડીયો બનાવે છે, તો સપોર્ટ એમને જરૂરથી કરી લેજો. સ્વપ્નિલ રાઠોડ કરીને એમની ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, તો એમને પણ સપોર્ટ કરી લેજો. અને એમની ચેનલ ઉપર તમે વિડીયો જોઈ શકશો અને આ વિડીયો પણ તમે જોઈ શકશો. તો આપણે માણી મજા ડાયરા. બોલો શ્રી રામબાઈ માત કી જય. એમને અભિવાદન કરીશું. તમામ કલાકારોથી માંડીને સાઉન્ડના ઓપરેટર ખૂબ સારા કલાકારો ભાઈ વિપુલભાઈ સુરતીને તમારી સમક્ષ રૂડી ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવા માટે કરવી છે. હરિ વસુદેવ સુતં દેવં વસુદેવ સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. પૃથ્વીના માલિક હે હરિ તમે રે તારો તો એમે હરી. ગુરુજી ગુરુજી મારો
અને એવું નથી કે અહીંયા બેઠેલો એક પણ દીકરો એનાથી ભરાયો હોય મારા બાપ. અહીંયા બેઠેલા દરેક વડીલથી માંડીને નાના બાળક સુધી રામભાઈ માન વાલા છે. ત્યારે ફરમાઈશ પૂરી કરીને પછી હું વિજયભાઈને દોર આપીશ આગળનો. જીવનમાં એક મિત્ર એવો રાખજો કે જેની મૂછે લીંબુ લટકતા હોય, જેની મૂછે લીંબુ લટકતા હોય, 36 ની છાતીનો હોય. જીવનમાં એક મિત્ર એવો રાખજો મારા બાપ કે કદાચ 500 ના ટોળામાં તમે એકલા ઊભા હોય અને ઈ મરદ મુછાળો પાછળ આવીને ઊભો રહે, તમારી પડખે આવીને ઊભો રહે અને તમારા ખંભે હાથ મેલીને તમને એમ કહે કે ગભરાતો નહીં દોસ્ત, હું તારી પાછળ ઊભો છું. તો મિત્રતા એવા નહીં કરજો મારા બાબા. નગર તો લોકો સુરત સુધી જ ઓળખતા હતા, લગભગ કામરે સુધી. પછી આમ તો મારાથી હવાય નહીં બહુ, બાકી અઘરા કલાકાર છે થોડા ઘણા આ બાજુ નાખો. પણ અમારો શંભુ ગોસ્વામી એનો અમારા પર એટલો વિચળ પ્રેમ છે
કે મને ઠેક અમરેલી ભાવનગર સુધી પ્રોગ્રામ કરવા લઈ જાય છે અને જોરદાર તાળીથી વધાવો. કદાચ દીકરીનો એને પણ એકવાર જોરદાર તાળીના ગરરાથી વધાવતા આ દીકરી બે બેઠી છે અહીંયા ભાઈ દીકરી બેઠી હોય તો ઊભી થાજે દીકરા કોણ છે બંને જોરદાર તાળીથી પહેલા તો વધાવો સાહેબ હા કારણ કે આટલી બધી મહેનત સાહેબ આ એક ફરમાઈશ માટે જો એટલી એક ફરમાઈશ માટે ગણતા હોઈશું પણ સાહેબ દ્વારિકાના નાથ માટે એની પ્રેમ કેટલો હશે કે આટલી બધી ફરમાઈશ માટે એટલી મહેનત કરે છે તમે વિચાર તો કરો હે લાલો પિક્ચર જાણે જોયું હશે ને એને ખબર પડશે કે કનૈયો કોને કહેવાય સાહેબ હે જોયું છે ને બધાએ સાહેબ હા આ લાલો આ તમે લાલો જોયું ને એટલે લાલાએ તમને કીધું કે મારું ગીત એક ગૌરાવજો એમ છે બાકી એમને ન થઈ શકે યાદ રાખજો હે 5મી મિનિટે મારે શ્રુતિબેનને તમારી સમક્ષ રજૂ કરવાનું છે કારણ કે આપ સૌ જેને સાંભળવા માટે ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી અહીં બેઠા છો માતાઓ બહેનોની ખૂબ મોટી સંખ્યા છે અને બધું જોઈ છતાં પૂછે ગુજરાતી બહેનો તમે બીમાર પડ્યા હોવ હોસ્પિટલના ખાટલે હોવ તમને બોટલ ચડતી હોય ખબર કાઢો ને તો એ પૂછે હે ચંપાબેન માંદા પડ્યા કે ના ઘરના ખાતામાં નહોતું ભાવતું અહીંયા હુવા આવ્યા આ ઊંચો નીચે થાય હારી સિસ્ટર પૂછવા આવે કેમ છે કેમ નહીં 2-5 જણા વળી ખબર પૂછવા આવે તો હારા ફ્રૂટ ને સફરજન ને લેતા આવે હા બધું જોઈ છતાં પૂછે ને ગુજરાતી બહેનો સાહેબ તમે આખું ઘર પોટલા બાંધી પીઝા બેગ પેક કરી અને ક્યાંક બહાર ફરવા જતા હો ઘરને લોક મારતા હો એટલે બાજુમાંથી તરત ડોકી કરે ફરવા ચાલ્યા કે આ ઘરમાં नौतू फालतू था बाहर कपड़ा बेचवा था शनिवार में बेचा है ना सभी बच्चों को प्रोजेक्टर पे एनिमल्स के पिक्चर दिखाए थे किसी बच्चे को हमने एलिफेंट दिखाया तो कोई बच्चा बोला टीचर दिस इज एलिफेंट किसी बच्चे को हमने कुत्ता दिखाया तो कोई बच्चा बोला टीचर दिस इज डॉग लेकिन जब आपकी बच्ची का नंबर आया तब हमने प्रोजेक्टर पे बड़ा सा कैमल दिखाया कैमल यानी ऊंट अगर वो कैमल बोलती तो बहुत अच्छा था अगर वो ऊंट बोलती तो भी हम जाने देते लेकिन वो कुछ हांडियों में ऐसा बोली है ये हांडिया क्या होता है मैं तुम्हें हांडिया जानने के लिए काठियावाड़ में पैदा होना पड़ता है ये तुम्हारी फैक्ट्री का माल नहीं है मैं खरेखर તમે નહીં માનો ટીચર રાજીનામું આપીને નીકળી ગયા ઘરે આવ્યા મારા ઘરમાં ડોરબેલ વગાડ્યો એટલે મારી મમ્મીએ દરવાજો ખોલ્યો એટલે સામેથી ટીચર હિન્દીમાં બોલતા હતા નમસ્તે આंटी मैं तानिया की टीचर हूं और मुझे जानना है कि ओला कोला कैसा होता है હવે અમે મૂળ કાઠિયાવાડી લોકો સાહેબ હે કાઠિયાવાડનો બાજરાનો રોટલો જેને જોયું હોય એને ખબર પડે સાહેબ એક રોટલો ખાવ ને સાહેબ એટલે આખો દિવસ તમારું પાવર એન્જિન તમે બની જાવ સાહેબ એવો રોટલો હોય સાહેબ એટલે મારી મમ્મીને ખબર પડી ગઈ કે આ વિજયભાઈ સ્કૂલમાં ગયા હતા ત્યાં નવું કરીને આવ્યા એટલે મારી મમ્મી કે ઓહો બેન આવો આવો પહેલા ચા પાણી કરતા હે પછી રસોડામાં જાતા ને પછી બતાવતા હે ઓदा कोला कैसा होता है મેં કીધું મમ્મી 8 વર્ષમાં પહેલી વાર હિન્દી સારું બોલ્યા અનુપમાને જોયા વગર પછી ઓલે કીધું કે યુ નો વોટ ઇઝ ટુમોરો ઓલો કે નો આઈ ડોન્ટ નો ટુમોરો કે પછી ઓલે કીધું કે ટુમોરો ઇઝ માય બર્થડે આવતીકાલે મારી બર્થડે છે રાતના 12 વાગ્યામાં 5 મિનિટ બાકી છે તારે મને વિશ કરવાની હોય અને બુરો હલવો આવ્યો સાહેબ રાતના 12 માં 5 બાકી હોય 5 મિનિટ બાકી હોય ને ક્યાં ગોતવા જાવી મને ફોન કરે મને કે વિજયભાઈ ગમે તે થાય નવસારીથી આવો પણ મારા માટે સારામાં સારી કેક લઈ આવો એ કે ભાઈ 2 મિનિટ તમારી લઈશ કારણ કે ઉસ્તાદો નહોતો એટલે પછી હું બેનને રજૂ કરું છું પણ કે ગમે એ થાય કે પણ નવસારીથી કેક લેતો પણ બધું તકલીફ શું છે એ કે
મને કે 5 મિનિટ બાકી છે અને આપણી પેલી એક મિત્ર છે ને એનો 12 વાગે એટલે આવતીકાલે બર્થડે છે, કરવું શું? મેં કીધું હવે રાતના 12 વાગે તો કોઈ કેક વાળો ખુલ્લી હોય, પણ જો તારે કામ જ કાઢવું છે ને ખાલી ફોટો જ મોકલો છે ને મને કે અમે કીધું ચાલ મારી ભેગો. અને સાહેબ મારો ઘરવાળો ભાઈબંધ હતો સાહેબ, લઈ ગયો ને તબેલા ઉપર, ભેંસે તાજો જ પોદળો પાડેલો હતો બાબા. iPhone 16 Pro લીધો સાહેબ, બાવાએ લંડનથી મંગાવેલો હતો. ઝૂમ કરીને ફોટો પાડીને ઉપર પાછું લખી દીધું હેપી બર્થડે ટુ યુ ભૂરી. મેસેજ જેવું અમેરિકામાં ગઈને ભૂરી કાંડી થઈ ગઈ. ઓ માય ગોડ, વેરી બિગ કેક, વેરી બિગ કેક. હવે એને થોડી ખબર છે તો પોદળો છે. તમે નહીં માનો 6 મહિના પછી ભાઈબંધી એટલી બધી વધી ગઈ ને સાહેબ કે પેલી અમેરિકાથી ઇન્ડિયામાં ફરવા આવી. તો જેવી ઇન્ડિયામાં ફરવા આવી ને સાહેબ એટલે એના મિત્રને સરપ્રાઈઝ આપી દીધી કે હું અમેરિકામાં આવી, એને ખબર નથી પડવા દેવી. તે જેવી ઉતરીને ગાડીમાંથી એટલે મને ફોન કરે, યુ નો વિજયભાઈ, મારા ભૂરાએ મારી માટે સરપ્રાઈઝ આપ્યું, કેટલું મોટું વેલકમ કર્યું. મેં કીધું શું વેલકમ કર્યું? મને કે શેરીએ કેક પથરાવી. મેં કીધું કેક નથી ડોહો, પોદળો છે આ. તું ગઈ તારી પેલા અહીંથી ભેંસ ગઈ ને એનું છે આ. મેં ખરેખર સાહેબ આ માત્ર આનંદ છે, આ માત્ર મોજ છે સાહેબ. મેં તમને કીધું ને કાલ સવારે તમને કોઈ પૂછે ને કે રામબાઈમાં તમને મળી હતી, ત્યારે કહેજો સાહેબ કે મારા ગામની બહેનો દીકરીઓ રાતના 1 વાગ્યા સુધી બેસીને ભજન અને સત્સંગ કરે ને એના કરતાં મોટો રામબાઈનો પરચો આ દુનિયામાં ન હોઈ શકે. મિત્રો યાદ રાખજો, એના કરતાં મોટા આશીર્વાદ બીજા કોઈ ન હોઈ શકે, યાદ રાખજો. એવી મોજ, એવો જ આનંદ આપણે કાર્યક્રમના દોરને વધારે આનંદ થાય છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, જાફરાબાદ. सदगुरु महाराज की जलाराम बाबानो ओम नमो पार्वती पते हर हर सरस्वती मते मते आप जी बोलिया अक्षर बतावजो आय मगाय तुम्हाराय गो तो सतगुरु फूलड़े शरदारो मानी छोरी रे माँ फूलड़े शरदारो मानी छोरी फूलड़े शरदारो मानी छोरी फूलड़े शरदारो मानी छोरी
Subscribe now, Money Patel Vlog.